તો નમસ્કાર મિત્રો, કેમ છો? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આ તરફ વાત કરવામાં આવે તો અયોધ્યા રામ મંદિરમાં અગરબત્તી જઈ રહી હતી ત્યારે રસ્તામાં અચાનક એવું થયું કે જે જોઈને તમે પણ ચોંકી જશો। જી બિલકુલ મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। એની પહેલાં તમે જુઓ કે લોકો કઈ રીતે જુદી જુદી રીતના અયોધ્યા રામ મંદિરમાં દાન આપી રહ્યા છે। કેટલાક લોકોએ તો દરવાજો સોનાનો આપ્યો છે, તો કેટલાક લોકો અગરબત્તી, અને એ પણ ઘણી મોટી અગરબત્તી કહેવાય। આપણે જોઈ શકો છો કે આપણા ઘરમાં જ્યારે માતાજીના મંદિરમાં આપણે એક નાની અગરબત્તી કરતા હોઈએ છીએ, તે પણ કેટલી મોટી હોય છે। જ્યારે આ રામ મંદિરમાં આટલી મોટી અગરબત્તી મૂકવામાં આવશે ત્યારે શું થશે, અને વાત સાથે સાથે એક એવી ઘડિયાળ ત્યાં મૂકવામાં આવી છે કે જેની સાથે સાથે બીજા પણ દેશના ટાઈમ જોઈ શકાશે। એટલે કે બીજા અમેરિકા હોય, લંડન હોય, કેનેડાથી લોકો જ્યારે ભારતમાં આવી અને રામ ભગવાનના દર્શન કરવા આવતા હોય ત્યારે તેઓ જોવા માગતા હોય કે ભાઈ અત્યારે કેનેડામાં કેટલા વાગી રહ્યા છે, તો એ પણ લોકો જોઈ શકશે। અને ઘડિયાળ છે તે બહુ મોટી છે, સાથે સાથે ભારતનો ટાઈમ પણ જોઈ શકશે, વિદેશોના પણ ટાઈમ જોઈ શકશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ। વિડીયો શરૂઆત કરીએ પહેલાં જો ભગવાન રામને માનતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। અને આવનારા સમયમાં મિત્રો આપણે દ્વારકાધીશનું નામ લઈ અને સારા સારા વ્લોગ્સો નાખીશું, એ પણ તમે જોતા રહેજો। દ્વારકાના સારા સારા વ્લોગ્સ પણ આવતા રહેશે। હવે વાત કરવામાં આવે તો અયોધ્યા રામ મંદિર બની ચૂક્યું છે, બસ એની તૈયારીઓ પણ હવે શરૂ થઈ ચૂકી છે। તો બીજી તરફ જે મોટા મોટા નેતાઓ છે તે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં જશે અને ભગવાન રામનું પુનઃસ્થાપન કરશે। એટલે કે જે પ્રમાણે 500 વર્ષથી લગાતાર જે પ્રમાણે અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામ નહોતા બેસતા, પરંતુ અત્યારે એ દિવસ આવી ગયો છે કે ભગવાન રામ છે તે અયોધ્યા રામ મંદિરમાં બેસશે। અને એ પણ યોગી આદિત્યનાથ આવશે, અમિત શાહ આવશે, અને એમની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આવશે। તેમના હસ્તક આ રામલલ્લા છે તે પોતાના મંદિરમાં બિરાજમાન થશે। હવે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જે રામ મંદિર છે તેનો દરવાજો પણ સોનાનો થઈ ચૂક્યો છે। તો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આખો દરવાજો તે સોનાનો થઈ ચૂક્યો છે। અને સમગ્ર ભારતમાં નહીં પરંતુ વિદેશોમાં પણ લોકો રામ પ્રતિષ્ઠાને લઈને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે। અને એ પણ ખુશ હોય જ્યારે અમેરિકાની વાત કરવામાં આવે તો અમેરિકાની પણ જે પણ ગાડીઓ હોય છે તેની ઉપર જે આપણા ભારતના લોકો છે તેઓ જય શ્રી રામની ધજા લગાવશે। તો એ પણ તમને આગળ વિડીયોમાં બતાવતો રહીશ, બરાબર। આગળ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને વિડીયો બતાવતા રહીશ। તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।